नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहितपसाहुणं एसो पंच नमोकारो सपभावमणासणो मंगलाणं च सवेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। प्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના અવિરામ ભાવપૂર્વક કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 10/6/24, વાંચણી નંબર 24, ધર્મકથાનું યુગ। આજની આપણી વાંચણીનો વિષય છે પાર્શ્વનાથ ભગવાનના બે પ્રસંગો। પાર્શ્વનાથ ભગવાનના બે પ્રસંગો એ આજની આપણી વાંચણીનો વિષય છે। ધર્મકથાનું યુગ। કથાના માધ્યમે આપણે તત્વને અને ધર્મને સમજીશું। 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના બે પ્રસંગ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે। જંબુ દ્વીપના આ ભરત ક્ષેત્રની અંદર 24 તીર્થંકર ભગવંતો થઈ ગયા। એમાં 23મા તીર્થંકર હોય છે કલિકાલ કલ્પતરુ ભગવાન પાર્શ્વનાથ। દરેક તીર્થંકરોએ તીર્થની સ્થાપના કરી, ધર્મ શાસનને ચાલતું કર્યું, અનેક જીવોને મુક્તિનો રાહ બતાડ્યો। એ તીર્થંકર ભગવંતોના અસીમ ઉપકારને આપણે ચૂકવી ન શકીએ। દરેક મનુષ્યને, દરેક પ્રાણી ઉપર એ તીર્થંકર ભગવંતોએ ઉપકાર કર્યો છે। જ્ઞાન આપ્યું, માર્ગ બતાવ્યો, સમજણ આપી, દુઃખમાંથી કેવી રીતે મુક્ત થવાય અને શાશ્વત સુખ કેવી રીતે મળે એવું સુંદર જ્ઞાન આપણને તીર્થંકર ભગવંતો આપે છે। દુઃખ મુક્તિ અને સુખ પ્રાપ્તિ એનો સુંદર માર્ગ આપણને તીર્થંકર ભગવંતો બતાવે છે। 24 તીર્થંકર ભગવંતો થઈ ગયા। પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન થયા। એ વખતે મનુષ્ય કેવા હોય તો કે એ વખતના મનુષ્ય સરળ અને જડ હોય। પહેલા તીર્થંકરના શાસનમાં મનુષ્યો કેવા હતા, એમનું માનસ કેવું હતું તો કે પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાનના શાસનમાં મનુષ્ય સરળ અને જડ પ્રકૃતિના હતા। જલ્દી કંઈ સમજી ન શકે એવા જડ અને સરળ, પાછા આપણે જે કામ બતાવીએ એ પોતે કરે, આર્ગ્યુમેન્ટ ન કરે એવા સરળ પહેલા તીર્થંકરના શાસનમાં
મનુષ્યો સરળ અને જડ હોય છે. બીજા તીર્થંકરથી લઈને 23મા તીર્થંકર સુધીના મનુષ્યો કેવા હોય છે? એમનું માનસ કેવું હોય છે? તો કે બીજા તીર્થંકરથી લઈને 23મા તીર્થંકર સુધીના મનુષ્યોનું માનસ સરળ અને પ્રાજ્ઞ, સરળ અને બુદ્ધિશાળી. એ મનુષ્યો કેવા હોય છે? તો કે સરળ અને બુદ્ધિશાળી. બીજા તીર્થંકરથી લઈને 23મા તીર્થંકર સુધીના મનુષ્યો સરળ અને બુદ્ધિશાળી હોય છે. કીધું બધું કરે અને થોડામાં ઘણું બધું સમજી જાય એવા પ્રજ્ઞા સંપન્ન મનુષ્યો હોય છે. બીજાથી લઈને 23મા તીર્થંકર ભગવંતના શાસનમાં મનુષ્ય સરળ અને બુદ્ધિશાળી હોય છે. હવે વાત આવી 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનની. ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં મનુષ્યો કેવા હોય છે? 24મા તીર્થંકર ભગવંતના શાસનમાં મનુષ્યનું માનસ કેવું હોય છે? તો કે 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં મનુષ્યનું માનસ વક્ર અને જડ હોય છે. 24મા તીર્થંકરના શાસનમાં મનુષ્યો કેવા હોય? તો કે વક્ર અને જડ, વાંકા અને જડ પ્રકૃતિમાં, જલ્દી સમજે નહીં એવા જડ, અને કદાચ સમજે તો પણ વાંકા ચાલે, આડું અવળું કરે, ઊંધું ચતું કરે. સમય પ્રમાણે મનુષ્યના માનસ આવા બદલાતા રહેતા હોય છે. પહેલા તીર્થંકરના શાસનમાં સરળ અને જડ મનુષ્ય, 2 થી 23 તીર્થંકરના શાસનમાં સરળ અને બુદ્ધિશાળી મનુષ્ય, અને 24મા તીર્થંકરના શાસનમાં વાંકા અને જડ મનુષ્ય હોય છે. માણસે કેવા બનવું જોઈએ એ પોતે નક્કી કરવાનું છે કે મારે જીવનમાં સરળ બનવાનું છે, મારે બુદ્ધિશાળી બનવાનું છે. આજે આપણે 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના 2 પ્રસંગો ઉપર વિચાર કરવાનો છે. પાર્શ્વનાથ ભગવાન ક્યારે થયા? તો કે પાર્શ્વનાથ ભગવાન ઈસવીસન પૂર્વે 9મી 10મી શતાબ્દીમાં થયા. ભગવાન મહાવીર સ્વામીની પહેલા 250 વર્ષે, ભગવાન મહાવીર સ્વામીની પહેલા 250 વર્ષે ભગવાન પાર્શ્વનાથ થયા. તેમનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. તેમનો ગૃહસ્થ કાળ 30 વર્ષનો અને તેમની સંયમ અવસ્થા 70 વર્ષની હોય છે. 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ. એમના 2 પ્રસંગો. ભગવાનનો જન્મ ક્યાં થયો? તો કે ભગવાન પાર્શ્વનાથનો જન્મ વારાણસી, બનારસ, ત્યાં અશ્વસેન રાજાના ત્યાં, અને એમની પટરાણી જે વામાદેવી હોય છે એમની કુક્ષીએ ભગવાન પાર્શ્વનાથનો જીવ 10મા દેવલોકથી ચ્યવીને વામાદેવીની કુક્ષીએ અવતર્યો. આ પહેલા આપણે ભગવાન પાર્શ્વનાથના 10 ભવ જોયા છે. કમઠ સાથેના 10 ભવ.
આ એમનો 10મો ભવ ભગવાન પાર્શ્વનાથનો અને છેલ્લો ભવ. અહીંયા પણ એમને કમઠ મળે છે અને કમઠ સાથે શું થાય છે, પરસ્પર કેવો વેરાનુબંધ હોય છે, એ ઉપર પણ આપણે એક નજર કરીશું. અશ્વસેન રાજાના ત્યાં અને વામાદેવીના ત્યાં એમનો જીવ અવતર્યો. 9 મહિને અને 6 દિવસે ભગવાનનો જન્મ થયો. પાસેથી સર્પને જતો જોયો. રાણીએ પોતાના પાસેથી એટલે પડખામાંથી સર્પને જતો જોયો. નિમિત્તોને પૂછીને આ બાળકનું નામ પાર્શ્વકુમાર રાખવામાં આવ્યું. પાર્શ્વકુમાર. જન્માભિષેક થયો. જન્મ કલ્યાણકની ઉજવણી થઈ. 64 દિવસ ઇન્દ્ર અને 56 દીપ્ત કુમારિકાઓ ભગવાનનો જન્માભિષેક કરે. દરેક તીર્થંકરનો જન્મ મહોત્સવ મેરુ પર્વત ઉપર ઉજવાય છે. ઇન્દ્ર એમને ત્યાં લઈ જાય. મેરુ પર્વત ઉપર સ્નાન કરાવવામાં આવે, સૂચિ કર્મ કરવામાં આવે અને પછી ભગવાનને એમની માતા પાસે મૂકી દેવામાં આવે. આ દેવોનો જીતાચાર છે. દેવો તીર્થંકરની સેવામાં રહે, આ એમનો વ્યવહાર છે. આ શાશ્વત જીતાચાર છે. આમાં કોઈ ફેરફાર ન થઈ શકે. એમને સાચવવાનું કામ પણ દેવો કરે. ભગવાન પાર્શ્વનાથ ધીરે ધીરે મોટા થયા, કિશોર અવસ્થાને પ્રાપ્ત થયા. એકવાર મહેલના ઝરૂખામાં બેઠા છે અને જનતાને નગરની બહાર જતા જુએ છે. બધી પબ્લિક નગરની બહાર જઈ રહી છે. સૈનિકને પૂછે છે, આ બધા મનુષ્ય ક્યાં જાય છે? સૈનિક કહે છે કે નગરની બહાર એક કમઠ નામના તાપસ આવ્યા છે, જે ખૂબ ઉગ્ર તપસ્વી છે, ખૂબ ધર્મ કરે છે. એમના દર્શન વંદન કરવા માટે આ બધી પબ્લિક નગરની બહાર જાય છે. પાર્શ્વકુમાર સૈનિકને કહે છે કે ચાલો આપણે પણ ત્યાં જઈએ. ઘોડા ઉપર બેસીને સૈનિકની સાથે પાર્શ્વકુમાર પણ નગરની બહાર જ્યાં કમઠ તાપસ છે ત્યાં જાય છે. કમઠ તાપસને જોવે છે અને ભગવાન પાર્શ્વકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. એમને ખ્યાલ આવી ગયો કે આ સંન્યાસીએ બીજું કોઈ નહીં પણ આ કમઠ છે. 10 ભવથી અમે જે સાથે આવ્યા, ચાલ્યા આવ્યા છીએ, 10 ભવથી અમે સાથે રહ્યા છીએ, એ જ આ કમઠ છે. પોતે જાતિ સ્મરણ જ્ઞાનથી જાણી લે છે. પરંતુ એ બધી વાતનો હવે અર્થ નથી. એ શું કરે છે એ પાર્શ્વકુમાર જુએ છે. કમઠ તાપસ તપ તપે છે. કમઠ તાપસ જેની જટા ખૂબ વધારેલી છે, જેના મુખ ઉપર ખૂબ તપસ્વી હોવાનું ઘમંડ છે, એવા કમઠ તાપસે પોતાની ચારે બાજુ
અગ્નિ પ્રગટાવેલી છે, એ પોતે પંચાંગની તપ કરે છે, એ પોતે યજ્ઞ કરે છે, એ પોતે હવન કરે છે અને સમગ્ર જનતાને પ્રભાવિત કરે છે. જનતા બધી પ્રભાવિત થઈ ગઈ છે કે આ ઉગ્ર તપસ્વી છે, મહાતપસ્વી છે, ધર્મ આમની પાસે છે. જનતા એમને પાય લાગે છે. પાર્શ્વકુમાર આ બધું જોવે છે. તીર્થંકર ભગવંતો પાસે અવધિ જ્ઞાન હોય છે. અવધિ જ્ઞાન વાળા પાર્શ્વકુમાર અવધિ જ્ઞાનથી એ યજ્ઞની અંદર જે લાકડા બળી રહ્યા છે એ એક લાકડાની અંદર નાગ અને નાગણનું જોડું છે. એક લાકડાની અંદર નાગ અને નાગણ એનું જોડું છે, એ જોવે છે પાર્શ્વકુમાર. અવધિ જ્ઞાનથી પાર્શ્વકુમાર તરત જ કમઠને કહે છે કે હે તપસ્વી, તમે થંભી જાઓ, હે તપસ્વી તમે રોકાઈ જાઓ. આ કેવું તપ છે જેની અંદર જીવોની હિંસા થઈ રહી છે. કમઠ કહે છે, હે રાજકુમાર, તમને ખબર ન પડે, તમે રાજમહેલમાં રહ્યા છો. તપ શું કહેવાય અને ધર્મ શું કહેવાય એ તો અમે જાણીએ છીએ. તમે રાજમહેલમાં ઉછર્યા, સુખ દુઃખનો તમને ખ્યાલ ન હોય. પણ આ કેવો ધર્મ? તમારા યજ્ઞની અંદર નાગ અને નાગણ બળી રહ્યા છે. એક સાપનું જોડું, એક સાપ યુગલ એ તમારા યજ્ઞની અંદર બળી રહ્યું છે. કમઠ માનવા તૈયાર નથી. પાર્શ્વકુમાર સૈનિકને આજ્ઞા કરે છે, પાર્શ્વકુમાર સેવકને આજ્ઞા કરે છે કે યજ્ઞમાંથી લાકડું લઈને એ લાકડાને તમે ચીરો અને એ જ લાકડાની અંદર રહેલા નાગ અને નાગણને તમે બહાર કાઢો. સૈનિક આજ્ઞાનું પાલન કરે છે, સેવક આજ્ઞાનું પાલન કરે છે. યજ્ઞમાંથી લાકડું બહાર કાઢવામાં આવે છે, એને ચીરે છે, અંદરથી નાગ અને નાગણ નીકળે છે. બંને અંદર જતા તો ગયા હોય છે, લાકડાની અંદર જતા તો ગયા હોય છે, પણ હવે બહાર નીકળી શકતા ન હતા. બહાર નીકળવાનો છેદ સાંકડો હતો. અગ્નિ ધુમાડાથી એમનું શરીર અધમું થઈ ગયું હોય છે. ઉપરની ચામડી બધી બળી ગઈ હોય છે, શરીરમાંથી વરાળ નીકળતી હોય છે. નાગ અને નાગણ તરફડે છે. જનતા આ બધું જોઈ રહી છે. કમઠને પણ પોતાનું માન ભંગ થયું હોય એવું લાગે છે. પાર્શ્વકુમાર 23મા તીર્થંકર સમય અને સંજોગોને જોઈને મરણ પથારીએ સૂતેલા નાગ અને નાગણને નવકાર મહામંત્ર સંભળાવે છે. પાર્શ્વકુમાર એ નાગ અને નાગણને નવકાર મંત્ર સંભળાવે છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉગજ્જાયાણમ, નમો લોયે સવ્વસાહુણમ, એસો પંચ નમોકારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. તીર્થંકર ભગવંતો, ભવિષ્યના જે તીર્થંકર ભગવંત છે, અત્યારે દ્રવ્ય તીર્થંકર તરીકે જે બિરાજમાન છે, એવા પાર્શ્વકુમાર પોતાના સ્વમુખેથી નાગ અને નાગણને મહામંત્ર નવકાર સંભળાવે છે.
તમે શાંત થાઓ, તમે સમાધિ રાખો. જુઓ, નાગ અને નાગણનું જોડું તરફડે છે. હવે પ્રાણ બચવાની કોઈ શક્યતા નથી. તમે શાંતિ રાખો, તમે સમાધિ રાખો, તમે આત્મા ઉપર નજરને સ્થિર કરો. પાર્શ્વકુમાર નાગ અને નાગણને સાંત્વના આપે છે. પ્રભુની વાણીથી બંને ઉપર જેમ શીતલ વર્ષા થાય એવી ઠંડક અનુભવી નાગ અને નાગણે નવકાર મંત્રમાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને એ નાગ અને નાગણ બંને કાળ ધર્મ પામે છે. નાગ અને નાગણ એમ પોતે દેહનો ત્યાગ કરે છે. નવકાર મંત્રને સાંભળતા સાંભળતા એ નાગ અને નાગણ નાગકુમાર દેવોની જાતિના, દેવોની જાતિ જે નાગકુમાર છે એના ઇન્દ્ર અને ઇન્દ્રાણી બને છે. નાગ ઇન્દ્ર બને છે અને જે નાગણ હોય છે એ ઇન્દ્રાણી બને છે. એક ધર્ણેન્દ્ર બને છે અને એક પદ્માવતી. એકનું નામ ધર્ણેન્દ્ર પડે છે અને એકનું નામ પદ્માવતી પડે છે. જુઓ નવકાર મહામંત્રનો પ્રભાવ. અંતિમ સમયે પાર્શ્વકુમારનું શરણ મળ્યું. નવકાર મંત્ર સાંભળતા સાંભળતા કોઈના પ્રત્યે પણ વેરભાવ ન રાખતા તિર્યંચીઓનીમાંથી નાગ અને નાગણ દેવલોકના દેવ અને દેવી બને છે. ઉપર રહ્યા રહ્યા પાર્શ્વ પ્રભુને વંદન કરે છે. નવકાર મહામંત્રનો પ્રભાવ કેવો છે એ પણ આ કથાનક ઉપરથી સમજી શકાય છે. નવકાર મહામંત્ર એ 14 પૂર્વનો સાર છે. એ જેટલો ગણાય, જેટલી વાર ગણાય, ભાવથી ગણાય એટલો આપણને લાભ કરે છે. નવકાર મહામંત્ર સાંભળતા સાંભળતા નાગ અને નાગણ ધર્ણેન્દ્ર અને પદ્માવતી બને છે. એ જ ધર્ણેન્દ્ર અને પદ્માવતી આ 23મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનના યક્ષ અને યક્ષિણી બને છે. અધિષ્ઠાયક દેવ અને દેવી બને છે. ભગવાન પાર્શ્વનાથના 2 પ્રસંગો. આજે આપણે એ જોવાનું છે કે ભગવાન પાર્શ્વનાથના 2 પ્રસંગો. એક પ્રસંગ ધર્ણેન્દ્ર અને પદ્માવતી સાથેનો અને બીજો પ્રસંગ મેઘમાળી દેવ સાથેનો. એક પ્રસંગ ધર્ણેન્દ્ર અને પદ્માવતી સાથેનો અને બીજો પ્રસંગ મેઘમાળી દેવ સાથેનો. આ બાજુ નાગ નાગણ તો દેવદેવી થઈ ગયા. જનતાની સમક્ષ કમઠનું માનભંગ થયું. જનતાને એમ થઈ ગયું કે લાકડાની અંદર નાગ અને નાગણ હતા. એ લાકડું યજ્ઞમાં હતું. આ તે કેવો ધર્મ, આ કેવી તપસ્યા કહેવાય. બધાને, બધી જનતાને કમઠ પ્રત્યે અભાવ થયો. કમઠને પણ માનભંગ થયું હોય એવું લાગ્યું. પોતાની બાજી બગડી ગઈ હોય એવું લાગ્યું. પોતાનો અભિનય થયો હોય એવું લાગ્યું. અને કમઠને પણ એવું થયું કે આ પાર્શ્વકુમારે મારી બધી બાજી બગાડી. આ પાર્શ્વકુમારે મારું કામ ન થવા દીધું. કંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ.
હું જરૂર બદલો લઈશ. આજે જનતા સમક્ષ મારું જે અપમાન થયું છે એ અપમાનનો હું ચોક્કસ બદલો લઈશ. આવી રીતે ધમધમતા, ક્રોધની અંદર ધમધમતા કમઠ પણ ત્યાંથી જતા રહે છે. પાર્શ્વકુમાર રાજમહેલમાં પાછા આવે છે. નાગ નાગણ ઉપર મોટો ઉપકાર કર્યો. એમને નવકાર મંત્ર સંભળાવીને દેવલોકમાં પહોંચાડી દીધા. કમઠને પણ મોટી હિંસામાંથી બચાવ્યો. જો એમને બહાર ન કાઢ્યા હોત તો નવકાર મંત્ર સાંભળવા ન મળત. એ અંદર ને અંદર આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરતા કરતા નાગ નાગણ મરી જાત અને એનું પાપ કમઠને લાગત. એટલે મોટા પાપથી કમઠને પણ બચાવ્યો. ભગવાન પાર્શ્વકુમાર, રાજકુમાર પાર્શ્વકુમાર આ ઘટના બન્યા પછી એ પોતે રાજમહેલમાં જાય છે. કરુણાનો આ પ્રસંગ છે, જીવદયાનો આ પ્રસંગ છે. તીર્થંકર ભગવંતોને બધા જીવ સમાન હોય છે. એમને કોઈ પણ જીવ પ્રત્યે વધારે પ્રેમ કે ઓછો પ્રેમ એવું હોતું નથી. તીર્થંકર ભગવંત માટે બધા જીવો સરખા હોય છે. એ દરેક જીવોને પોતાની સમકક્ષ માનતા હોય છે. આ મારા છે ને આ પરાયા છે એવો ભેદભાવ તીર્થંકર ભગવંતોને હોતો નથી. એના માટે તિર્યંચ હોય, નારકી હોય, મનુષ્ય હોય કે દેવ હોય, બધા પ્રત્યે સરખી લાગણી અને સરખો પ્રેમ હોય છે. રાજકુમાર પાર્શ્વકુમાર 30 વર્ષની ઉંમરે હવે પોતે દીક્ષા લે છે. દીક્ષા કલ્યાણક દેવો ઉજવે છે. 1 વર્ષ સુધી વરસીદાન આપે છે અને ત્યાર પછી પંચમુષ્ટિ લોચ કરીને પાર્શ્વકુમાર એ પોતે દીક્ષિત થાય છે. 30 વર્ષની ઉંમરે પાર્શ્વકુમાર દીક્ષિત થયા અને વિહાર કરીને ક્યાંય જંગલમાં, ક્યાંય ગુફામાં, ક્યાંય નદી કિનારે, ક્યાંય પર્વતોની હારમાળાઓમાં પોતે વિચરણ ચાલુ કરે છે. તીર્થંકર ભગવંતનો કાર્યક્રમ ફિક્સ હોય છે. એમનું જે મિશન હોય છે એ એમને ખ્યાલમાં હોય છે કે હવે મારે શું કરવાનું છે. એ પોતે રાજપાટનો ત્યાગ કરે છે. હવે તીર્થની સ્થાપના કરવાની છે, જગતના જીવોને તારવાના છે, મોક્ષ માર્ગને ચાલતો કરવાનો છે. આવી અનેક જવાબદારીઓ તીર્થંકર ભગવંતો વહન કરતા હોય છે. ભગવાન પાર્શ્વનાથ દીક્ષિત થયા પછી વિચરણ ચાલુ કરે છે, ધ્યાન, તપ અને મૌન. આ બાજુ પેલો કમઠ એ પોતે બાલ તપસ્વી હોય છે. ગુસ્સામાં ને ગુસ્સામાં, ક્રોધમાં ને ક્રોધમાં બાલ તપ કરતા કરતા એ પોતે કાળ ધર્મ પામે છે. બાલ તપ એટલે સમજણ વગરનું તપ. બાલ તપ એટલે કંઈક વસ્તુ પ્રાપ્તિ માટે થતું તપ. બાલ તપ એટલે કંઈક પ્રસિદ્ધિ મેળવવા માટે, કંઈક ચમત્કારોને બતાવવા માટે એવા આશયોથી રિદ્ધિઓ અને સિદ્ધિઓ મેળવવાના આશયથી થતું તપ એ છે બાલ તપ.
જે કર્મ નિર્જરા માટે થાય છે એ સમ્યક તપ છે. જે મોક્ષની પ્રાપ્તિ માટે શુદ્ધ ભાવથી શુદ્ધ આશયથી જે તપ કરવામાં આવે છે એ સમ્યક તપ છે. આ કમઠ તાપસો એ પોતે બાલ તપ કરતા કરતા પાર ધર્મ પામે છે અને અસુર જાતિમાં દેવ બને છે. ત્યાં એમનું નામ પડે છે મેઘમાળી. જો કમઠનો આ 11મો ભવ, ત્યાં એમનું નામ પડે છે મેઘમાળી. દેવ બને છે અસુર જાતિના. બાલ તપ કરતા હોય છે, ઘણો બધો ત્યાગ હોય છે, એટલે બહુ ઊંચા દેવ નથી બનતા, કોઈ ઊંચી જાતિના દેવ નથી બનતા, પણ અસુર જાતિના રાક્ષસ દેવ બને છે કમઠ પોતે. અને ત્યાં એમનું નામ પાડવામાં આવે છે મેઘમાળી. હવે જુઓ આ બીજો પ્રસંગ. અહીંયા પણ ભગવાન પાર્શ્વનાથ અને મેઘમાળીનો સંયોગ થાય છે. ભગવાન પાર્શ્વનાથનો 10મો ભવ છે અને મેઘમાળીનો આ 11મો ભવ છે. આ મેઘમાળી પણ ઉપયોગ મૂકીને જોવે છે કે હું ક્યાંથી આવ્યો હતો, હું આ પૂર્વે ક્યાં હતો, શું કરતો હતો. એને પોતે જોયો, પોતાનો પાછલો ભવ જોયો તો એને ખ્યાલ આવ્યો કે હું કમઠ હતો. વારાણસી નગરીની બહાર હું પંચાંગની તપ કરતો હતો, ત્યાં આવી ઘટના બની. રાજકુમાર પાર્શ્વકુમારે મને ઉઘાડો પાડ્યો, મારા તપમાં ભંગ કર્યો. પછી મને ઘણી તકલીફો પડી. કાળના અવસરે હું કાળ કરીને અહીં મેઘમાળી દેવ બન્યો છું. પાછળનો ભવ પોતે જોવે છે. પાછું વેર જાગૃત થયું. એ પાર્શ્વકુમાર ક્યાં છે, એમને હું શોધું. ઉપયોગ મૂકે છે મેઘમાળી પોતે. પાર્શ્વકુમાર ક્યાં છે? આ બાજુ તો પાર્શ્વકુમાર દીક્ષિત થયા છે, વનમાં અને જંગલોમાં વિહાર કરે છે. વેર ભાવના જાગૃત થઈ, બદલો લેવો છે. મને મારા યજ્ઞમાં ભંગ કર્યો હોય છે, એમને હવે હું ધ્યાનમાં ભંગ કરું. મને તકલીફ આપી હોય છે જ્યારે હું યજ્ઞ કરતો હતો ત્યારે, આજે એમને ધ્યાનમાં પણ હું તકલીફ આપું. બદલો લેવાની ભાવના. મેઘમાળી પાછો એ જંગલની અંદર પાર્શ્વકુમાર જ્યાં ધ્યાનમાં હોય છે ત્યાં આવે છે. ભગવાન ધ્યાનમાં છે. આ મેઘમાળી હવે ઉપસર્ગ આપવાનું ચાલુ કરે છે, એક પછી એક. સિંહનું રૂપ ધારણ કરે, વિકરાળ હાથીનું રૂપ ધારણ કરે, સાપના રૂપ ધારણ કરે. અનેક રીતે ભગવાનને ધ્યાન ભંગ કરાવવા માટે પ્રયત્ન કરે છે. ભગવાનને ડરાવવા માટેના પ્રયત્નો કરે છે. પરંતુ ક્ષમાના સાગર, ક્ષમાના અવતાર, જેનું લક્ષ્ય પાકું છે, ઉપસર્ગ અને પરિસો ઉપર વિજય મેળવનાર એવા પાર્શ્વકુમાર શાંત રહે છે. તીર્થંકર ભગવંતો દેહાતીત હોય છે. એમની દેહ ઉપર નજર હોતી નથી, એમની નજર હોય છે આત્મા ઉપર. મેઘમાળી ઘણા ધમ પછાડા કરે છે. ધ્યાનમાંથી ભગવાનને ચ્યુત કરવા માટે, ક્ષમામાંથી ભગવાનને ડગાવવા માટે મેઘમાળી ઘણા ધમ પછાડા કરે છે. પરંતુ ભગવાન એકના બે થતા નથી. આ બધું બહાર થાય છે.
હું તો મારા આત્મામાં છું. આ બધું બહાર થાય છે, હું તો મારા સ્વભાવમાં છું. આ બધો કર્મનો ઉદય છે, એ નિર્જરા કરાવવા માટે આવે છે. મારે પ્રતિકાર કરવાનો નથી, પરંતુ મારે સ્વીકાર કરવાનો છે. મારા કર્મને મારે ચૂકવવાના છે. મેઘમાળી કે કમઠ એ દુશ્મન નથી, પરંતુ કર્મ નિર્જરામાં મને સહાયક છે. ભગવાન સતત ધ્યાનમાં રહે છે. આ બાજુ મેઘમાળી ધમ પછાડા કરે છે. હવે કરવું શું? અલગ અલગ રૂપ બનાવ્યા ભગવાનને ડરાવવા માટે, પરંતુ ભગવાન ડર્યા નહીં. ભગવાન પાર્શ્વનાથ ડગ્યા નહીં. મેઘમાળી જેમ પેલો હાર્યો જુગારી બમણું રમે, એમ મેઘમાળી એક પછી એક ઉપાય અજમાવે છે. હવે એને એમ થયું કે હું ઠંડા પાણીનો વરસાદ કરું, અને એવું ઠંડુ પાણી વરસાવવું કે પાર્શ્વ કુમાર ડગી જાય, એમના ધ્યાનનો ભંગ થઈ જાય, અને જે ઊંચી વસ્તુની એમને પ્રાપ્તિ કરવી છે એ પોતે કરી ન શકે. આજે તો એમના ધ્યાનમાં વિઘ્ન નાખવું જ. વિઘ્ન સંતોષી, જુઓ બદલો લેવાની ભાવના. આજે જો હું વિઘ્ન કરું તો જ મને સંતોષ થાય, એવા અશુભ પરિણામોમાં મેઘમાળી પોતે ઠંડા પાણીનો વરસાદ કરે છે. જંગલમાં વરસાદ થયો. ભગવાન પાર્શ્વનાથના શરીર ઉપર ઠંડુ પાણી પડે છે. એવું ઠંડુ પાણી કે આપણે સહન ન કરી શકીએ. પણ ભગવાન, જેને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ કરવી છે, જેનો ગોલ ખૂબ ઊંચો છે, એવા પાર્શ્વકુમાર પોતે શાંતિ રાખે છે, સંભાવ રાખે છે. જંગલમાં પ્રલય આવી ગયો. બીજા બધા જંગલના પશુ પક્ષીઓ ભાગવા લાગ્યા. ઘન ઘોર વાતાવરણ બની ગયું. કાળા ડિબાંગ વાદળો અને ઠંડો વરસાદ સાંબેલાની ધારે. મુસળધાર વરસાદ ચાલુ થયો. નાના પશુ પક્ષીઓ ગભરાઈ ગયા. ભગવાન પાર્શ્વનાથ સહન કરે છે. વીજળીના કડાકા ને ભડાકા, વરસાદનું પાણી ભગવાનના ઢીંચણ સુધી આવ્યું. ત્યાંથી વધીને વરસાદનું પાણી વધતું વધતું કેડ સુધી આવે છે. વરસાદનું પાણી હજી વધતું વધતું ભગવાન પાર્શ્વનાથની છાતી સુધી આવે છે. વરસાદનું પાણી વધતું વધતું ગળા સુધી આવે છે. છતાં પણ પાર્શ્વ પ્રભુ ધ્યાનમાં છે, સમભાવમાં છે અને ક્ષમામાં છે. આ બાજુ જંગલમાં પ્રલય આવી ગયો. ધર્મેન્દ્રનું આસન ડોલાયમાન થયું. ઉપયોગ મૂકીને ધર્મેન્દ્ર જોવે છે, અને ધર્મેન્દ્રને ખ્યાલ આવ્યો કે પ્રભુ અત્યારે મુશ્કેલીમાં છે. ધર્મેન્દ્ર દેવલોકમાં રહ્યા ધર્મેન્દ્ર અને પદ્માવતી દેવલોકમાં રહ્યા પાર્શ્વ પ્રભુને જુએ છે કે મેઘમાળી તકલીફો આપે છે. પ્રભુ અત્યારે મુશ્કેલીમાં છે. ભક્તિનો અવસર જાણીને, સેવાનો અવસર જાણીને ધર્મેન્દ્ર અને પદ્માવતી દેવલોકમાંથી દોટ મૂકે છે. મનુષ્ય લોકમાં આવીને પાર્શ્વકુમાર પાસે આવે છે. પાણી હવે નાક સુધી પહોંચવાની તૈયારી છે.
નાગકુમારના દેવ, નાગકુમારના ઇન્દ્ર ધર્ણેન્દ્ર પોતે નાગનું રૂપ લે છે. પૂંછડી ભગવાનના પગ નીચે જવા દે છે. પોતાનું શરીર ભગવાનને વીંટોળે છે અને પોતાની ફણા એ ભગવાનના માથા ઉપર કરે છે. પૂંછડીથી ભગવાનને ઊંચા કર્યા. જેમ નીચે આસન આવી ગયું હોય એવી રીતે પૂંછડીથી ભગવાનના પગ નીચે જવા દઈને પાર્શ્વનાથ ભગવાનને ધર્ણેન્દ્ર ઊંચા કરે છે. પોતાનું લાંબુ શરીર ભગવાનના શરીરને વીંટાળે છે અને પોતાનું જે મુખ છે, પોતાના મુખની જે ફણાઓ છે, એ ફણાઓ એ પોતે ભગવાનના મસ્તક ઉપર ધરે છે, જેથી પાણી એમના ઉપર પડે નહીં. માથા ઉપર કવર આવી ગયું. ભગવાન પાર્શ્વનાથના મસ્તક ઉપર ધર્ણેન્દ્ર ફણા કરે છે. નાગકુમારના ઇન્દ્ર એવા ધર્ણેન્દ્ર ભગવાન પાર્શ્વનાથના મસ્તક ઉપર ફણા કરે છે. નીચેથી ઊંચા કરતા જાય અને ઉપર ફણા રાખતા જાય. જોવા જેવું એ દ્રશ્ય થયું, દર્શનીય એ દ્રશ્ય થયું. ધર્ણેન્દ્રની ભક્તિના સૌને દર્શન થયા. પદ્માવતી પણ ત્યાં હાજર છે. મેઘમાળી પોતે તકલીફ આપે છે. ધર્ણેન્દ્ર ભગવાનની તકલીફ દૂર કરે છે અને ભગવાન આ બધાથી પર છે. મેઘમાળી વરસાદ વરસાવે છે. ધર્ણેન્દ્ર ભગવાનને ઊંચા કરી રાખે છે. ભક્તિની આ પરાકાષ્ઠા. હજી મેઘમાળીનો દ્વેષ સમતો નથી. દર્શનીય દ્રશ્ય બન્યું. મેઘમાળી પોતે થાકી ગયો. એને ખ્યાલ આવી ગયો કે કોઈક વૃદ્ધિ સંપન્ન દેવ પાર્શ્વ પ્રભુની સહાયે આવ્યા છે, એટલે હવે મારું અહીંયા ચાલશે નહીં. પછી એ મેઘમાળી પોતે ગભરાય છે. એને ખ્યાલ આવી ગયો કે પ્રભુ ડગતા નથી, પાર્શ્વકુમાર ડગતા નથી અને એમને સહાયમાં કોઈ આવ્યું છે, એટલે એ હવે પોતાનું કાર્ય બંધ કરી દે છે. એ હવે ઉપસર્ગ આપતા નથી. આ બાજુ ધર્ણેન્દ્ર પોતે પણ મેઘમાળીને લલકારે છે અને પછી બરાબર ધમકાવે છે કે હે મેઘમાળી, તું સમજે છે શું? હે દુર્મતી, હે દુર્બુદ્ધિના સ્વામી, આ તે શું કર્યું? પરમાત્માની અસાધનાથી તને મળ્યું શું? ભગવાન એમનું કાર્યમાં ભગવાન તો સ્થિર રહ્યા, પરંતુ એમની અસાધના કરીને તે કેટલા બધા કર્મ બાંધી લીધા. તને મળ્યું શું? આ બધાથી તને શું લાભ થયો? તું ચેતી જા ને ભગવાનની માફી માગ, નહીતર આજે તારી ખેર નથી. ઓ ઇન્દ્ર, ઇન્દ્ર પાસે એક વજ્ર હોય. એ વજ્ર એ કોઈ દેવને મારે તો એનો દુખાવો 6 મહિના સુધી રહે છે. ધર્ણેન્દ્રએ આજ્ઞા કરી કે તું માફી માગ. અને આ મેઘમાળી પણ હવે બીજો કોઈ રસ્તો નથી. પાર્શ્વ પ્રભુ સામે જુએ છે અને માફી માગે છે. પાર્શ્વ પ્રભુ પણ કરુણાના સાગર છે. પાર્શ્વ પ્રભુ મેઘમાળીને કહે છે કે હે મેઘમાળી, તમે પણ હવે શાંતિના જળથી તમારી દ્વેષ અગ્નિને શાંત કરો. હવે તમે શાંતિનું એવું પાણી છાંટો
કે આ દ્વેષનો દાવાનલ તમારો બુઝાઈ જાય, તમે શાંત થાઓ, વેરનું વિસર્જન કરો, પરમાત્માનું નામ લો અને આત્મકલ્યાણ કરો. પ્રભુના વચનો સાંભળીને મેઘમાળી ગદગદ થઈ જાય છે. એને એમ થાય છે કે મેં પાપ કરવામાં પાછું વાળીને ન જોયું, મેં કેવી અસાધના કરી, મેં કેવા કર્મ બાંધ્યા, મેં કેવા વેર અને ઝેર રાખ્યા. એને પસ્તાવો થાય છે. ત્યાંથી નીચું મોઢું કરીને પસ્તાવો કરતા કરતા પ્રભુને પ્રણામ કરીને મેઘમાળી ત્યાંથી વિદાય થાય છે. ધર્ણેન્દ્ર અને પદ્માવતી પણ પાછા પ્રભુને સ્વસ્થાને મૂકીને વંદન અને નમસ્કાર કરીને પોતાના દેવલોકમાં જાય છે. બે પ્રસંગો આજે આપણે જોયા. પાર્શ્વનાથ ભગવાનના બે પ્રસંગો. એક પ્રસંગ ધર્ણેન્દ્ર અને પદ્માવતી સાથેનો, અને બીજો પ્રસંગ છે મેઘમાળી સાથેનો. વેરની આગને શાંત કરવી જોઈએ. જુઓ, ઘણા લોકો, મનુષ્યનું માનસ એવું છે કે એ પોતે કોઈને સારા કામમાં વિઘ્ન નાખે. આ દ્રષ્ટાંતથી આપણે આપણને પણ ચેક કરવાના છે. આપણે આપણને પણ તપાસવાના છે કે આપણને કોઈના ઉપર દ્વેષ નથી ને. જુઓ, 11 ભવ સુધી કમઠે પાર્શ્વનાથ પ્રભુ ઉપર દ્વેષ કર્યો. મળ્યું શું? તો કે કંઈ ન મળ્યું. એની બધી મહેનત વ્યર્થ ગઈ. જેમ કોઈ સૂર્ય સામે ધૂળ નાખ્યા કરે, આખો દિવસ સૂર્ય સામે ધૂળ નાખ્યા કરે, તો એની મહેનત કેવી છે? વ્યર્થ છે. એનાથી સૂર્યને કંઈ ફેર પડતો નથી. સૂર્યને ધૂળથી ઢંકાઈ જતો નથી. પરંતુ જેણે મહેનત કરી એની મહેનત અલેખે જાય છે. મહેનત, ધૂળ નાખવાની મહેનત કરનારને કંઈ મળતું નથી. કમઠને કંઈ મળ્યું નહીં. ઉપરથી ભવભ્રમણ વધી ગયું. તીર્થંકર ભગવંતો ખૂબ શક્તિશાળી હોય છે, એવા પુણ્યશાળી હોય છે કે એમને કોઈ તકલીફ આપે તો કંઈ ફેર પડતો નથી. હજારો ઇન્દ્રોનું બળ એક તીર્થંકરમાં હોય છે. ધારે તો એ પોતે કમઠને ભગાડી શકે, ધારે તો એ પોતે ઉપસર્ગ આપનારને દૂર કરી શકે, પરંતુ એમને આ બધી વસ્તુથી કંઈ ફેર પડતો નથી. તીર્થંકરોમાં કેટલું બધું બળ હોય છે, તો કે એક ટચલી આંગળીએ પોતે આખો મેરુ પર્વત હલાવી શકે. એક મુઠ્ઠીથી પોતે પર્વતના ચૂરેચૂરા કરી શકે. એટલા બધા અતુલ બળના સ્વામી તીર્થંકર ભગવંતો હોય છે. છતાં પણ એ લોકો ક્ષમા રાખે છે. કે અણસમજુ માણસો શું કરે છે, અજ્ઞાની માણસો શું કરે છે, એના ઉપર આપણે ન જોવું. આપણે ક્ષમા રાખવી, એમને માફ કરી દેવું. એમ માનીને તીર્થંકર ભગવંતો ક્ષમા રાખતા હોય છે. એ પોતે દ્વેષ કે ક્રોધ પણ કરતા નથી કે આ મને તકલીફ આપે છે એટલે હું એના ઉપર ક્રોધ કરું, એને વેરી સમજું, એવું પણ એ માનતા નથી. જો એવા બધા અશુભ ભાવમાં જાય તો એ પોતે પણ તીર્થંકર ન બની શકે. એટલે તીર્થંકર ભગવંતોને આવી રીતે કોઈ તકલીફ આપે, વેદના જરૂર થાય,
કારણ કે શરીર અને આત્મા એમને દુઃખ જરૂર થાય, પરંતુ સહન કરે, શાંતિ રાખે અને પોતાની કર્મ નિર્જરા કરે. પરંતુ દુઃખ આપનારને દુશ્મન ન માને, એના પ્રત્યે વેર ન રાખે. અજ્ઞાની માણસ નિરર્થક મહેનત કર્યા કરે છે, વેર ભાવમાં આગળ વધે છે. કમઠને કંઈ ન મળ્યું. ભગવાન પાર્શ્વનાથ એ પોતે એ જ ભાવમાં એમણે મોક્ષ મેળવી લીધો. જો ઘણીવાર એવું બને આપણા વ્યવહારિક જીવનમાં કે ઘણીવાર શિષ્ય હોય તો ગુરુના અવર્ણવાદ કર્યા કરે, ગુરુનો દ્વેષ કર્યા કરે. જેમાં કમઠે પાર્શ્વનાથ ભગવાન ઉપર દ્વેષ કર્યો અને વેર રાખી. એમ ઘણીવાર ઘણા શિષ્ય હોય તો ગુરુ ઉપર દ્વેષ કરે, એમના અવર્ણવાદ બોલે. એનાથી ગુરુનું કંઈ બગડતું નથી, પરંતુ એ દ્વેષ રાખનાર શિષ્ય એનું જ બગડે છે. એ આપણે સમજવાનું છે. ઘણીવાર જુઓ વ્યવહારિક જીવનમાં બીજું આપને દ્રષ્ટાંત કહું કે કોઈ નોકર હશે, શેઠના અવર્ણવાદ બોલ્યા કરશે. શેઠને પોતાના દુશ્મન માનશે. શેઠ પ્રત્યે દ્વેષ ભાવ અને વેર ભાવ રાખશે. પરંતુ એનાથી કંઈ શેઠનું બગડતું નથી, કારણ કે શેઠ પોતે પુણ્યશાળી છે. શેઠ એ પોતે પુણ્યશાળી છે, પરંતુ દ્વેષ રાખનાર નોકરનું બધું બગડી જતું હોય છે. પુણ્યશાળીને, શક્તિશાળીને કંઈ ફરક પડતો નથી, પરંતુ જે દ્વેષ રાખે છે, વેર રાખે છે, એને ઘણું બધું નુકસાન થાય છે. ક્યાંય વેરાનું બંધ ન બંધાઈ જાય. આપણે એ પણ જોવાનું છે. આપણે આપણને તપાસવાના છે કે આપણને કોઈના પ્રત્યે સતત ચીડ નથી ને, આપણે કોઈનો સતત અવર્ણવાદ બોલતા નથી ને. જો બોલતા હોઈએ તો એમાંથી બહાર નીકળી જઈએ. કોઈ આપણું દુશ્મન નથી, એ આપણા જ કર્મનો ઉદય છે. આપણે નિમિત્તને નિર્દોષ માનીએ. ભગવાન પાર્શ્વનાથે પણ એવું કર્યું. નિમિત્તને નિર્દોષ માની તો એ પોતે મોક્ષે જઈ શક્યા. આજે આપણે બે દ્રષ્ટાંતો જોયા. એક દ્રષ્ટાંત ભગવાન પાર્શ્વનાથના બે પ્રસંગો આજે આપણે જોયા. એક પ્રસંગ ધર્ણેન્દ્ર અને પદ્માવતી સાથેનો, અને બીજો પ્રસંગ આપણે જોયો મેઘમાળી દેવ સાથેનો. એકમાં જીવદયા અને કરુણા છે, બીજામાં ક્ષમા રાખે છે. પોતે મેઘમાળીને માફ કરી દે છે. અને આ દ્રષ્ટાંત પરથી એ પણ શીખવાનું છે કે આપણું જે લક્ષ્ય છે એમાં આપણે મજબૂત રહીએ. મેઘમાળીએ તકલીફો આપી અને ધર્ણેન્દ્રએ પૂજા કરી, છતાં પણ પાર્શ્વનાથ પ્રભુ પોતાના લક્ષ્યમાં મજબૂત રહ્યા કે મારે કેવળ જ્ઞાનને કેવળ દર્શન પ્રાપ્ત કરવાનું છે. અને એવું જ બને છે કે દીક્ષા લીધા પછી, આ ઉપસર્ગમાંથી બહાર આવ્યા પછી પાર્શ્વનાથ ભગવાન 82 દિવસે એમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. દેવો આવે છે, સમવસરણની રચના થાય છે, ભગવાન પાર્શ્વનાથ તીર્થની સ્થાપના કરે છે, અને 70 વર્ષ સુધી એ પોતે તીર્થને ચલાવે છે. 100 વર્ષનું એમનું આયુષ્ય હોય છે. અંતિમ સમયે પાર્શ્વનાથ ભગવાન સમેત શિખર પર્વત ઉપર જઈને શુક્લ ધ્યાનમાં આરૂઢ થાય છે, અને ત્યાંથી એ પોતે મોક્ષે જાય છે. આજની આપણી વાંચણીનો વિષય હોય છે ભગવાન પાર્શ્વનાથના બે પ્રસંગો. પ્રશ્નોત્તરી. કયા તીર્થંકરના સમયમાં મનુષ્યો કઈ કઈ ટાઈપના હોય છે?
કયા કયા તીર્થંકરોના ટાઈમમાં મનુષ્યો કઈ કઈ ટાઈપના હોય છે? પહેલા તીર્થંકરના ટાઈમમાં, પછી 2 થી 23 અને 24માં તીર્થંકરના સમયમાં મનુષ્યો કેવા હોય છે? સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. ઋષભદેવના સમયમાં મનુષ્ય સરળ અને જડ હોય છે. બીજા તીર્થંકરના સમયથી 23માં તીર્થંકરના સમયમાં મનુષ્ય સરળ અને બુદ્ધિશાળી હોય છે. અને 24માં 22 સ્વામીના શાસનમાં મનુષ્ય વક્ર અને જડ હોય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. કયા 2 પ્રસંગ આજે આપણે જોયા? કયા 2 પ્રસંગ? પાર્શ્વનાથ ભગવાનના કયા 2 પ્રસંગ આજે આપણે જોયા? પાર્શ્વનાથ ભગવાનના કયા 2 પ્રસંગ આજે આપણે જોયા? ખાલી નામ આપવાના. કયા 2 પ્રસંગ? કયા કયા 2 પ્રસંગ આપણે આજે પાર્શ્વનાથ ભગવાનના જોયા? ખાલી નામ આપવાના. ચૈતાલીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પહેલો પ્રસંગ આપણે જોયો ધર્ણેન્દ્ર અને પદ્માવતી સાથેનો, અને બીજો પ્રસંગ જોયો મેઘમાળી દેવના ઉપસર્ગનો. ધર્ણેન્દ્ર અને પદ્માવતીએ ક્ષમા આપી અને પૂજા કરી એમની, અને જ્યારે મેઘમાળી દેવે ઉપસર્ગો આપ્યા એટલા બધા. બરાબર છે, બરાબર છે. છતાંય પ્રભુએ તેમના ઉપર એટલી ક્ષમા અને કરુણા જ વરસાવી. રાઈટ, રાઈટ, બરાબર. એટલે 2 પ્રસંગ જોયા. એક પ્રસંગ ધર્ણેન્દ્ર અને પદ્માવતીનો, અને બીજો પ્રસંગ આપણે મેઘમાળી દેવ સાથેનો. બહુ સરસ, બહુ સરસ. હવે નાગ નાગણને પાર્શ્વકુમાર શું સંભળાવે છે? નાગ નાગણને પાર્શ્વકુમાર શું સંભળાવે છે, અને એ નાગ નાગણ શું બને છે? નાગ નાગણને પાર્શ્વકુમાર શું સંભળાવે છે, અને એ નાગ નાગણ પોતે કાળ ધર્મ પામીને શું બને છે? આગળનો પ્રશ્ન, એનો જવાબ કે સંગીતાબેન મહેતા. સંગીતાબેન મહેતા, બોલો. આપણે પાર્શ્વકુમાર નાગ નાગનને નૌકાન મંત્ર સંભળાવે છે, અને એ લોકો પછી ધર્મેન્દ્ર અને પદ્માવતી દેવી બને છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન, ભગવાનનું આયુષ્ય કેટલું હોય છે? પાર્શ્વનાથ ભગવાનનું આયુષ્ય કેટલું હોય છે, અને ક્યાંથી મોક્ષે ગયા? છેલ્લો પ્રશ્ન, પાર્શ્વનાથ ભગવાનનું આયુષ્ય કુલ કેટલું હોય છે, અને તેઓ ક્યાંથી મોક્ષે ગયા? ચૈતાલીબેન. ચૈતાલીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભગવાનનું આયુષ્ય કુલ 100 વર્ષનું હોય છે, અને સમેત શિખરજી પર્વત ઉપર ગયા અને ત્યાંથી મોક્ષે ગયા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.